સરકારના રજિસ્ટરે આજની તારીખમાં 70 મફતિયા છે રાજકોટમાં રજિસ્ટરે જંગલેશ્વર જ કેમ દેખાય છે એને? રાજકોટમાં ડિમોલેશનને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। 1000થી વધુ મકાનો પર બુલડોઝર ફરી જવાનું છે। આવતીકાલે વહેલી સવારથી ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવશે। એક્સક્લુઝિવ દ્રશ્યો, ડ્રોન દ્રશ્યો જે છે તે રાજકોટના જંગલેશ્વરથી સામે આવી રહ્યા છે। સરકારનો જે નિર્ણય આવ્યો છે આવતીકાલે જ્યારે ડિમોલેશન સમય છે, શું કહેશો? ડિમોલેશન પહેલા જ આપણે આપણું મકાન બાંધી નાખ્યું કે ટીપી માર્ક છે, આમાં તમારે આટલું કાપવું જોઈએ, એરો મારી ગયા એ પ્રમાણે અમે કાપી નાખ્યું। મારું કહેવાનું એટલું જ છે, આ ટીપીનો રોડ એ લોકો કાઢે પણ તાત્કાલિક ડાંબરને કરી નાખે, બરાબર? પાડી નાખે કેમ તાત્કાલિક, એવી જ રીતે ડાંબર એ તાત્કાલિક કરી નાખે। 70 વર્ષથી આ માણસો રહે છે, તો અત્યાર સુધી આ સરકાર ક્યાં ગઈ હતી? રાજકોટમાં ડિમોલેશનને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। 1000થી વધુ મકાનો પર બુલડોઝર ફરી જવાનું છે। આવતીકાલે વહેલી સવારથી ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવશે। 200 કરતાં વધુ મશીનરી દ્વારા ડિમોલેશન કરવામાં આવશે। ત્યારે ડિમોલેશનને લઈને તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। તંત્રના અધિકારીઓ 24 કલાકથી લોકોને સમજાવી રહ્યા છે। ત્યારે કેટલાક લોકોએ સ્વયંભૂ એટલે કે સ્વેચ્છાએ પોતાના ઘરો જે છે તે તોડી અને તંત્રને જે છે તે સહારો આપ્યો છે। વર્ષોથી રહેતા સ્થાનિક લોકોએ ડિમોલેશન સામે ક્યાંક ને ક્યાંક આક્રોશ પણ વ્યક્ત કર્યો છે। સ્થાનિક લોકોએ પોતાનો સામાન બીજી જગ્યાએ ખસેડતા જે છે તે જોવા મળી રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો, ડ્રોન દ્રશ્યો જે છે તે રાજકોટના જંગલેશ્વરથી સામે આવી રહ્યા છે કે જ્યાં આપને આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં તંત્રના અધિકારીઓ છેલ્લા 24 કલાકથી એ વિસ્તારમાં ફરી રહ્યા છે, સતત લોકોને સમજાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જે ડિમોલેશનની પ્રક્રિયા છે એમાંથી તમારો સામાન વહેલામાં વહેલી તકે જો નીકળી જાય તો બીજો કોઈ નુકસાન જે છે તે વધારે ન થાય। ઘર એ તોડી પાડવામાં આવશે પરંતુ અંદરનો સામાન જ્યારે બુલડોઝરો આવશે ત્યારે નહીં નીકાળવામાં આવે, એ પહેલાં તમારો સામાન, એટલે લોકો હવે સ્વયંભૂ પોતાની રીતે જે દબાણો જે છે તે હટાવી રહ્યા છે ને હજારો મકાનો એ આવતીકાલે જમીન દોસ્ત જે છે તે કરી દેવામાં આવશે, બુલડોઝરો ફેરવી દેવામાં આવશે। ત્યારે નાના મોટા બંગલાઓ જે છે તે બાંધેલા હતા ગેરકાયદેસર, એ બધા જ બંગલાઓ પર તંત્રનું બુલડોઝર જે છે તે આવતીકાલે ફરશે। એ પહેલા સ્થાનિક લોકોમાં કેવો માહોલ છે અને જંગલેશ્વરમાં કેવો માહોલ છે જુઓ આ અહેવાલમાં। રાજકોટ જંગલેશ્વર વિસ્તારની અંદર જ્યારે આપણે આવી ચૂક્યા છીએ અને આવતીકાલે જ્યારે ડિમોલેશનનો સમય છે ત્યારે આ જંગલેશ્વર વિસ્તારના તમે જે દ્રશ્ય જોઈ શકો છો કે લોકો અત્યારે પોતાની સ્વેચ્છતા એ જ પાડી રહ્યા છે એમના મકાન, દુકાન, કેમ કે આવતીકાલે પછી સમય મળે, કાલની પરિસ્થિતિ કેવી હોય તેને જોઈને લોકો અત્યારે જેને કહેવાય કે સમજીને આ તમે સળંગ એક સાથે જોઈ શકો છો કે આ વિસ્તારની અંદર પોતાની જાતે જ જ્યાં સુધી લીટો કરેલો હોય છે, પીળો લીટો, લાલ લીટો, આ રીતની ચોકડી, એરો, અલગ અલગ પ્રકારના નિશાન આપવામાં આવે ત્યાં સુધીની અત્યારે આ જગ્યા જે છે તે પોતે જ ખાલી કરી અને પોતે પાડવા માટે મજબૂર થયા છે અને પાડી પણ રહ્યા છે। જ્યારે આરએમસી દ્વારા અને પોલીસ દ્વારા અહીંયા સઘન ચેકિંગ અને ત્યારબાદ જેને કહેવાય કે ન્યાય આપવા માટે કહેવામાં આવ્યું હતું કે ભાઈ હા અમારે આ લોકોએ અહીંયાથી કોર્ટ સુધી પણ ગયા હતા, પણ જ્યારે હવે છેલ્લો સમય આવી ગયો અને જ્યારે અત્યારે આ પાડવા માટેની કામગીરી હાથ ધરાઈ છે ત્યારે આ કામગીરી બાદ જે છે તે અત્યારે લોકો અહીંયા પાડી રહ્યા છે। આ તમને લીટો બતાવી, સામેની સાઈડમાં પીળા કલરનો લીટો છે, આ લીટાની આ બાજુનું જે એરો છે એ બાજુનું બધું છે તે પાડવાનું છે। એ જ રીતે રોડ પર આ બાજુ પણ લીટો આપેલો છે। આ જે લીટો દેખાય છે એ લીટો એરાની પછીની જે જગ્યા છે તે પાડવાની હોય છે, તે રીતનો અત્યારે આદેશ આપવામાં આવ્યો છે। ત્યારે અત્યારે અહીંના રહીશો દ્વારા જે છે તે સ્વચ્છતાએ 224 થી વધુ મકાનો જે છે તે અત્યારે છે। ત્યારે તમે આ રીતના ટેમ્પો જોઈ શકો છો કે લોકો પોતાની ઘર વખતનો સામાન જે છે તે જાતે લઈ અને બીજી જગ્યાએ જઈ રહ્યા હોય અને લોકો અત્યારે પોતાની જાતે જ અત્યારે જે છે તે મકાન પાડી રહ્યા છે। આ તમને દ્રશ્ય ઉપરના બતાવીશ કે અત્યારે અહીંયા લોકો સામાન પોતાનો લઈને જાય છે અને અત્યારે સામાનો બધા ફેરવી રહ્યા છે, કેમ કે આવતીકાલે સમય કઈ રીતનો હોય, પરિસ્થિતિ કઈ રીતની હોય તે તો હવે આવતીકાલના સમય પ્રમાણે જ ખબર પડશે। ત્યારે અહીંયા
નાના મોટા તમામ લોકો અત્યારે જે રસ્તા ઉપર છે સામાન ખાલી કરી રહ્યા છે. આ મકાન આપનું છે? તમે ક્યાં આવ્યો? એ મકાન તમારું છે ને? આ તમે પાડી રહ્યા છો. સરકારનો જે નિર્ણય આવ્યો છે આવતીકાલે જ્યારે ડિમોલેશન સમય છે, શું કહેશો? ડિમોલેશન પહેલા જ આપણે આપણું મકાન પાડી નાખ્યું. અત્યારે આવતીકાલના સમયે જે લોકોના પાડેલા નથી, તમને વોર્નિંગ આપવામાં આવી, ત્યારે તમને શું કહેવામાં આવ્યું હતું મ્યુનિસિપાલિટી દ્વારા? એ કે ટીપી માર્ક છે, આમાં તમારે આટલું કાપવું જોઈએ. એરો મારી ગયા એ પ્રમાણે અમે કાપી નાખ્યું. એટલે તમે સામેથી જે કાપી નાખ્યું છે, તમે આજે અત્યારે ન્યાય મળ્યો છે, સહમત છો? હા. ત્યારે જે રીતે જોયું કે લોકોને એરો કરી દેવામાં આવ્યો છે, એરા સુધીની જગ્યા છે તે તેમને પોતાની જાતે જ ત્યાં સુધીનું પાડી નાખ્યું છે અને સરકારને જેને કહેવાય કે સહકાર આપ્યો છે તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. હવે આવતીકાલે કેટલા મકાન હજી છે અને કેટલું પાડવાનું છે તે આવતીકાલે જ ખબર પડશે. પણ અત્યારે જેને કહેવાય કે 224 થી વધુ મકાનની યાદી સામે આવી છે કે જે સહકાર સાથે આપી અને પોતે જ પાડી નાખ્યા છે અને જે સહકારને સપોર્ટ કર્યો છે. ત્યારે આમાં હવે હજી ઘણા પણ એવા મકાનો છે કે જે હજી એમના મડીખામ ઉભેલા છે અને આ જે અત્યારે તમે જોઈ શકો છો સળંગ અત્યારે આ આખી જંગલેશ્વરમાં લોકો સરકારને અત્યારે સપોર્ટ કરી રહ્યા છે અને જેને કહેવાય કે આરએમસી મ્યુનિસિપાલિટી કાલે આવતીકાલે જ્યારે ડિમોલેશન કરવા આવે લઈને અત્યારે જાતે જ અત્યારે ડિમોલેશન કરી રહ્યા છે. ત્યારે આ ભરાય અને અત્યારે આવે છે ત્યારે નથી યાર, પારવામાં જ રાજી છે, કોઈનું સારું વિસ્તાર નથી. આ બચારાઓને 50 લાખ રૂપિયાની નુકસાન એનું ભરપાઈ કોણ કરશે? આ નાના મોટા બાળકો છોકરા બધા જાય ગયા. હવે આમાં શું ફરિયાદ થાય સરકારને? સરકારને જોવું તું કાંઈક કે દુશ્મની કરી દીધી તો મોટા હારે નિભાવો. આ આવના નાના બાળક હારે ન કરાય. આ રજડી પડ્યા, આનું નિરાદાન કોણ કરશે? સરકાર શું આપી દે? 30 લાખ 50 લાખના મકાન પાડ્યા તો આલો કઈ વાંધો નથી, પણ આને સૂચિત કરવું તું કે છોકરાઓ જે હે ને થોડાક દી જામાં બહાર જવા દેવા હતા. આ હવે રજડી પડ્યા બિચારા પબ્લિક, એનું શું કરવાનું? ત્યારે તમે જોઈ શકો છો કે પરિવાર જેને કહેવાય કે ટ્રેક્ટરમાં જઈ રહ્યો છે. જી માસી, તમારું નામ? સૈનાજ. શું કહેશો માસી, સામાન લઈને બધું અત્યારે તમારે જવું પડે છે? પોપટપુરા. પોપટપુરા અત્યારે ખાલી કરવાનો નિર્ણય આવ્યો છે ને, શું કહેશો? खाली वो मकान गिरने लगा तो खाली करनी है बस. आपको क्या लग रहा है ये खाली करने का जो न्याय आया है और सरकार में जो आपको कोर्ट तक गए थे और उसके बाद आज आखिरी तारीख दिया है, वो सरकार की मर्जी हुआ तो मेरा मर्जी होगा. જેને કહેવાય કે ક્યાંક ને ક્યાંક એવું કહી રહ્યા છે લોકો કે સરકારે જે કર્યું છે તે તેની મરજી મુજબ કર્યું છે, આ સાચું થયું છે. ત્યારે લોકો અત્યારે ક્યાંક ને ક્યાંક સાથ સહકાર આપી રહ્યા હોય એવા પણ છે. તમે આ રીતે આ બાજુ જોઈ શકો છો કે બ્લુ ચોકડી છે, આ બાજુ પણ છે, અલગ અલગ પ્રકારની આ રીતની ચોકડીઓ. કાકા, આ બ્લુ ચોકડી લગાવેલી છે એનો શું છે ન્યાય? સ્ટેમ આવેલું હે, હા, એટલે એને 3 મહિનાની મુદત આપેલી છે. એટલે બ્લુ ચોકડીને 3 મહિનાની મુદત, પછી ઓલે પીડા એરો છે ને એ નદી કાંઠો અને કાલે ટાઈમ હે, અને આ ટીપીમાં આવે રોડ એ કાલે ટાઈમ આવે. પણ મારું કહેવાનું એટલું જ છે, આ ટીપીનો રોડ એ લોકો કાઢે છે પણ તાત્કાલિક ડાંબરને કરી નાખે. બરાબર, પાડી નાખે કેમ તાત્કાલિક, એવી જ રીતે ડાંબર એ તાત્કાલિક કરી નાખે. અને બીજા નંબરે આ એ લોકોએ હસાનધારો નાખ્યો તો આ મુસલમાનને ક્યાંક લોન ઉપર મકાન લેવું હોય આજુબાજુની સોસાયટીમાં તો એ લોકો મુસલમાન મકાને નથી લઈ શકતા લોન ઉપર. તો સરકારને કહેવાનું એમ થાય કે 3 મહિના હસાનધારો કાઢીને અને મુસલમાન માટે એ આજુબાજુ સોસાયટીમાં લેખવાળા મકાન લઈને અને લોન લઈને એ એનું મકાનવાળા થઈ શકે. જ્યારે તમે જોયું કે લોકો અત્યારે ક્યાંક સાથ અને સહકાર તો આપી રહ્યા છે, પણ ક્યાંક પ્રશ્ન એવા ઉઠી રહ્યા છે કે લોકોને ભાડે મકાન લઈ અને રહેવા જવું હોય છે કે ઘરના મકાન લઈને લોન કરવી હોય છે તો પણ અગવડતા પડી રહી છે. ત્યારે આમાં સરકાર પણ ક્યાંક સાથ આપે તેવી પણ ન્યાયની ગુંજાશ ઉઠી રહી છે. ત્યારે હવે જોવાનું કે સરકાર આગળ કઈ રીતે પગલાં લે છે, કેમ કે કાલે તો આ જગ્યાએ જેને કહેવાય કે આરએમસી પોલીસ કાફલો તમામ લોકો અત્યારે જ્યારે હશે ત્યારે જોવાનું. ત્યારે અત્યારે આ મકાન તમે એક સાથે લાઈનમાં જોઈ શકો છો કે લોકો તેની હાથે જાતે જ અત્યારે પાડી રહ્યા છે. કેમ કે કાલનો સમય, કાલની પરિસ્થિતિ કાલે કેવું હોય, ક્યારે કાલનો માહોલ કેવો હોય એને જોઈને ક્યાંક ને ક્યાંક લોકો છે તે અત્યારે જેને કહેવાય જાગૃત થયા હોય તેવું લાગી રહ્યું છે. જે કાંઈ પણ આ વસ્તુ બની છે એ વસ્તુ 100% હિન્દુ મુસલમાન ગરીબ વર્ગને એવો ટાર્ગેટ કર્યો છે કે ભાઈ ખરેખર હકીકતની અંદર ભારતની અંદર ગરીબી નહીં, ગરીબ જ ન રહેવા જોઈએ, જેથી કરીને આ ગરીબને હટાવી નાખો, જેથી કરીને ગરીબીને ગરીબ બે વયા જાય. પ્લસ બીજા નંબરની અંદર
આ જંગલેશ્વરમાં 70 વર્ષથી આ માણસો રહે છે. મને ખ્યાલ છે, મને આ સફેદ દાઢી આવી. હું પોતે 70 વર્ષથી આ માણસો રહે છે. તો અત્યાર સુધી આ સરકાર ક્યાં ગઈ હતી? સરકારને ખબર નહોતી. સરકારના રજિસ્ટરે આજની તારીખમાં 70 મફતિયા છે રાજકોટમાં રજિસ્ટરે. જંગલેશ્વર જ કેમ દેખાય છે એને? કાકા આ શું સરકાર- કહેશો? કાકા તમે શું કહેશો કે આજે પાડવાનો નિર્ણય આવ્યો છે? ક્યાંક ને ક્યાંક લોકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. જે કાંઈ પણ સરકારનો એવો નિર્ણય હતો કે ખરેખર આ જંગલેશ્વરની અંદર ગુનેગારો રહે છે. જે ગુનેગારો રહેતા હોય એ ગુનેગારો હોય ને સરકાર ગોળી મારી દે. બાકી જે ટકનું લઈ આવીને ટકનું ખાય છે એ માણસનો શું દોષ છે આમાં? આમાં જે હાઈકોર્ટ સુધી પહોંચ્યા ત્યાં ક્યાંક એવી વાત કરવામાં આવી રહી છે અને એવું સામે આવી રહ્યું છે કે એ લોકોને મકાન ફાળવેલા છે. હકીકત શું છે? 5% છે, 5%. સરકારે 5% મકાન ફાળવેલા છે. 95% માણસો આજની તારીખની અંદર એ ઘર વિહોણા થાય છે અને હવે ફૂટપાથ ઉપર આવી જશે. શું કહેશો કાકા? કાલે જે માહોલ હશે, કાલનો માહોલ કેવો હશે? કાલનો માહોલ એટલો ખરાબ હશે. અને બીજા નંબરની અંદર જીસકી લાઠી ઉસકી ભેંસ. આ તો સરકાર જ તે બાપુ ખરેખર જે કાંઈ છે એ પોતે પોતાની રીતે નિર્ણય લઈને કરે છે. સરકારમાં તેવડ હોય તો જાય ગૌચરની જમીન આજની તારીખની અંદર કઢાવવા. હું એમ માનું કે સરકાર ખરેખર એ પોતે સક્ષમ છે. એમ ટોટલી રાજકારણી લોકોએ ગૌચરની જમીન ઉપર કબજો મેળવેલો છે. ત્યારે તમે જે રીતે જોયું કે આવી જમીનો તો અનેક છે અને અનેક જગ્યાએ છે, તેવા પણ અત્યારે અહીંયા કહેવામાં આવી રહ્યું છે અને ક્યાંક જોયું હશે તો જ સામે આવ્યું છે. હવે જોવાનું એ છે કે સરકાર જંગલેશ્વર ઉપર તો અત્યારે બુલડોઝર ફેરવી રહ્યું છે, પણ શું આગામી દિવસોમાં આવી બીજી જે જમીનો છે એના ઉપર શું બુલડોઝર ફરશે? હવે આ મહત્વની બીજી વાત એ છે કે ટીપી માટે જે રોડ પૂરો કરવા માટે અત્યારે બુલડોઝર તો ફેરવી રહ્યા છે, પણ અહીંયા રોડ ક્યારે બને તે પણ એક મહત્વનું છે. કેમ કે બુલડોઝર તો ફેરવાઈ જાય, પછી રોડ ક્યારે બને એ તો હવે જોવાનું. પણ હવે જ્યારે આયા બીજા મકાનો છે તેને 3 મહિનાની મુદત આપી છે, તેની ઉપર કઈ રીતે આગળ થાય છે તે પણ હવે જોવાનું રહ્યું. ન્યૂઝરૂમ ગુજરાત, સાવંત જાની, રાજકોટ.